નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર જિલ્લાના કાલાવડ લાલપુરમાં પવનચક્કીના કોપર કેબલની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો। 4 આરોપીઓ ઝડપાયા। જામનગરના નવરાત્રિ સંચાલક યુટ્યુબર સામે ચીટિંગ અને બળજબરીપૂર્વક નાણાં પડાવવા અંગે વધુ એક ગુનો નોંધાયો। જામનગરમાં બેડી ગેટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બુઝુર્ગને ચક્કર આવતા પટકાઈ પડ્યા પછી અપમૃત્યુ થયું। જામનગરના કાલાવડમાં શાકભાજી લેવા ગયેલા ખેડૂતની બાઇકની ડેકી તોડી ₹1.22 લાખની ચોરી થઈ। જામનગર શહેર અને જિલ્લામાં સતત 5મા દિવસે પણ વરસાદનો વિરામ, શહેરીજનો અને ખેડૂતોની ચિંતા વધી। જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાંથી ગુમ થયેલા 2 સગીર બાળકો સુરેન્દ્રનગરથી સલામત મળી આવ્યા। અકસ્માત પછી જાગતું તંત્ર, સલાહ અને અપીલો નહીં, વડોદરામાં ટ્રાફિક નિયમોના કડક અમલની માંગ કરાઈ। પૂરની સામે સુરતવાસીઓ આકરા પાણીએ, સમિતિઓ બહુ થઈ, હવે ખાડીપુરનું કાયમી નિવારણ કરો, નહીતર જંતર મંતર જેવા આંદોલન માટે તૈયાર રહો। ચાંદીપુરા વાયરસ જીવલેણ બન્યો, મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત, 4 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ। બનાસકાંઠામાં પાલનપુર નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે ટક્કર, 3ના મોત અને 6 ઈજાગ્રસ્ત બન્યા। અમદાવાદના વટવામાં હિટ એન્ડ રનની કરુણ ઘટના, પૂરપાટ સ્કોર્પિયો કારે વૃદ્ધને કચડી નાખ્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। અમદાવાદમાં વાઘ આવ્યો રે વાઘ, સાબરમતીના ચીમનભાઈ પટેલ બ્રિજ પર તિરાડની વાત વહેતી થતા દોડધામ મચી। સરકારે જમીન ફાળવણી અંગેની કલેક્ટર ડીડીઓની સત્તા વધારી, હવે મોટા ભાગના નિર્ણય જિલ્લા કક્ષાએ થશે। નલ સે જલ યોજના કમાણીનું સાધન, ગુજરાતમાં 47% ઘરમાં શુદ્ધ પાણી પહોંચ્યું, કેન્દ્રએ ખોલી પોલ। અમદાવાદમાં ટ્રાફિક પોલીસના એએસઆઈ ₹10,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા। પંચમહાલમાં પાવાગઢ રોપવે 5 દિવસ બંધ રહેશે, યાત્રાળુઓએ પગથિયા ચઢી માતાના દર્શન કરવા પડશે। વડોદરા સ્ટેશન પાસે ગાંજાની ડિલિવરી વખતે જ પોલીસ ત્રાટકી, 2 મહિલા અને કેરિયર યુવક પકડાયા। વડોદરામાં 75 મીટર રિંગ રોડ માટે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ, વિલંબ બદલ તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા। વડોદરામાં માંજલપુર પેટા ચૂંટણી, કાલે મતદાન, તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપ્યો, મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। વડોદરામાં ખાડોદરા, વરસાદે વિરામ લેતા રસ્તા સમારકામ શરૂ, પરંતુ ખખડધજ રસ્તાઓએ તંત્રની કામગીરી પર ઊભા કર્યા સવાલ। વડોદરામાં 95 વર્ષીય વૃદ્ધના કેરેક્ટરે બોગસ સહી કરી 1.20 લાખ ઉપાડી લીધા, પુત્રની સતર્કતાથી 22 લાખ બચી ગયા। રાજકોટમાં યાત્રાધામ વીરપુર ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, જલારામ ધામ ખાતે ઉમટ્યા દેશ વિદેશના ભક્તો। વલસાડના ભિલાડના બોરલાઈમાં એકસાથે મૃત, 70 પશુઓને દાટી દીધા બાદ દુર્ગંધ ફેલાતા લોકો પરેશાન બન્યા। પંચમહાલમાં સાપ કરડવાથી 60 વર્ષીય વૃદ્ધનું મોત, હોસ્પિટલ પહોંચે એ પહેલા દમ તોડ્યો। રુસ્તમપુરાના રાવણતાડની વડવાઈમાં અલુણાના હિંચકે ઝૂલતી કુંવારિકાઓએ સુરતના ભૂતકાળને ફરી જીવંત કર્યો। વડોદરામાં ₹5 કરોડના ખર્ચે બનેલા નાળામાં તંત્રની બેદરકારી, સુરક્ષા જાળી હટાવી મ્યુનિસિપલ કોર્પોરેશને નાળું ફરી ચોક થવાનો રસ્તો ખોલ્યો। ફ્યુલ કંટ્રોલ સ્વિચમાં કોઈ ખામી નહોતી, અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સરકારનો ખુલાસો જોવા મળ્યો। ગુજરાતમાં ખરીફ સિઝનનું 70% વાવેતર, તેલીબિયા અને રોકડિયા પાકો તરફ ખેડૂતોનો વિશેષ ઝુકાવ જોવા મળ્યો। અમદાવાદમાં લાયસન્સ અને હેલ્મેટ વગર વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને શાળામાં નો એન્ટ્રી, અમદાવાદ ડીઈઓનો આદેશ કરાયો। રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પહેલા ભાજપનો પલટવાર, રાહુલ સંસદમાં જૂઠાણું ફેલાવી રહ્યા છે, વિદ્યાર્થીઓનું અપમાન કર્યું। રાજકોટને હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગ ફરી ઉગ્ર બની, સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના બાર એસોસિએશનો હડતાળ પર ઉતર્યા। સદનમાં માઇક બંધ કરાયું, ભાજપે બોલવા ન દીધો, સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ, રાહુલ ગાંધીએ જણાવ્યું।
પીએમ મોદી શાંતિથી E20 પાછું ખેંચી લે, નહીં તો અરવિંદ કેજરીવાલની ખુલ્લી ચેતવણી જોવા મળી. ભારતને મોટો ઝટકો, રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની મળશે સજા. 100% ટેરિફની મંજૂરી આપતું બિલ અમેરિકન સેનેટમાં પાસ થયું.